ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનિટી કોને કહીએ આપણે? રોગ સામે લડવાની શક્તિ, ક્ષમતા, અને ઇમ્યુનિટી કહીએ. ઇમ્યુનિટી વધારવા માટે વેક્સિનેશન કરવામાં જે આવે છે આને આપણે ઇમ્યુનાઇઝેશન તરીકે ઓળખશું. સ્ટાર્ટિંગ વિથ ધ ફેક્ટ, rather starting with the definition of terminology. What is vaccine? Vaccine એટલે શું, હોય શું અને શા માટે હોય? નાના બાળકને જ આપવામાં આવે કે મોટા બાળકને પણ આપવામાં આવે? મોટું બાળક એટલે તમારી ને મારી જેવું. તમે યેલો ફીવર ની રસી નહીં, યેલો ફીવર એટલે કમળો નહીં, કાલા જવર, યેલો ફીવર ઘણા બધા આવે. તમે સાદી વાત કરીએ, ટાઇફોઇડ ની રસી વિશે સાંભળ્યું? એ કોને, નાના બાળકને આપવામાં આવે કે મોટા બાળક? બધાને એટલે મોટા બાળક. 5 વર્ષથી નાના બાળકને જ વેક્સિનેશન કરવામાં આવે એવું જરૂર નથી. વેક્સિન દરેક એજ ગ્રુપ માટે હોય, પણ અમુક પ્રકારની વેક્સિન બાળકો માટે હશે. અચ્છા, અહીંયા સ્ટાર્ટિંગ થયું છે ઇમ્યુનિટીની ડેફિનેશન થી. માણસ જન્મે ત્યારથી ઈશ્વરે એના શરીરને એક ક્ષમતા આપેલી છે કે એ બહારથી કોઈ રોગના માઇક્રો ઓર્ગેનિઝમ, પેથોજેનિક ઓર્ગેનિઝમ જો બોડી પર હુમલો કરે તો એની સામે ફાઇટ આપી શકે. બે પ્રકારની ઇમ્યુનિટી હોય. એકને આપણે ઇનબોર્ન ઇમ્યુનિટી કહીએ છીએ, ઇનહરન્ટ હોય, અને મેટર્નલ ઇમ્યુનિટી કહીએ. કોના તરફથી મળે? માતાશ્રી તરફથી. કેટલા સમય સુધી હોય? મોટા ભાગે 5-6 મહિના. ફીડિંગ બેબી હશે એ 5-6 મહિના સુધી મેટર્નલ ઇમ્યુનિટી પ્રોટેક્ટ કરે. હું વારંવાર કયા કરું છું, બાળકને જન્મ પછી થોડા ટૂંકા સમયમાં એને બહુ ઇન્ફેક્શિયસ ડિઝીઝ નહીં લાગે, કારણ કે માતા તરફથી એને ઇમ્યુનિટી મળતી હોય છે. વત્તા બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ, આપણે વારંવાર કયા કરું છું. એના કારણે એની ઇમ્યુનિટી ઇમ્પ્રુવ થાય છે. અને બીજી કઈ છે? એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરેલી, પછીથી મળે. એક્વાયર્ડ ઇમ્યુનિટી એવી હોય બહારથી અથવા તો પછીથી પ્રાપ્ત કરેલી. રોગ સામે લડવાની શક્તિ પછી આવે. પછી ક્યારે આવે? ત્યારબાદ શરીરની અંદર તો છે જ નહીં, તો પછીથી ક્યારે આવે? એક વખત ઇન્ફેક્શન લાગ્યું, એક વખત ઇન્ફેક્શન લાગ્યા પછી બોડીએ લડવાનું શરૂ કર્યું. શરૂ કર્યા પછી ફરી વખત એ ઇન્ફેક્શન નહીં લાગે. તમને કન્સેપ્ટ જ નથી સમજ પડતી ને હું જે કહેવા જઈ રહ્યો છું એ? ઓકે, આપણું બોડી છે એની અંદર એક ચોક્કસ પ્રકારનો પ્રોટીન હોય. આને એન્ટીજન કહીએ આપણે. હું હજી કંઈક ભૂલ કરતો હોઉં એવું લાગે છે. હું ચર્ચા તમને સમજાવવામાં કઈ રીતે અનુકૂળતા રહેશે?
હું તમારા ક્લાસમાં આવીને દર વખતે કન્ફ્યુઝ થઈ જાઉં. તમને હજુ વધારે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું. બોડીના સેલ શેના બનેલા હોય? પ્રોટીનમાંથી બનેલો હોય. હવે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ બોડી ઉપર એટેક કરે તો આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પણ શેમાંથી બનેલો હોય? પ્રોટીનમાંથી જ બનેલો હોય. આ માઇક્રો ઓર્ગેનિઝમ ના કારણે સેલ ઉપર જે અસર થાય, સેલ પણ પ્રોટીનમાંથી હશે અને આ પણ પ્રોટીન જ હશે. બરાબર છે. આ જે માઇક્રો ઓર્ગેનિઝમ બોડીની અંદર જાય ત્યારે આ પ્રોટીનને આપણે શું કહીએ છીએ? એન્ટીજન. એન્ટીજન એટલે બહારથી આવતો કોઈ એવો પદાર્થ કે જે શરીરમાં ટોક્સિક ઇફેક્ટ ઊભી કરે છે. શરીરમાં શું કરે છે? ટોક્સિક ઇફેક્ટ નો મતલબ શું થયો? રોગિષ્ટ કરે છે. શરીરને કેવું કરે છે? રોગિષ્ટ કરે છે. નાઉ જેવો એન્ટીજન બોડીમાં એન્ટર થયો એવું બોડી એક નવું પ્રોટીન બનાવશે. આ પ્રોટીનને કહેવામાં આવે છે એન્ટીબોડી. એન્ટીબોડી બને ક્યારે? એન્ટીજન ની એન્ટ્રી થાય ત્યારે. હવે આ એન્ટીબોડી બે પ્રકારના છે. એન્ટીબોડી કરે છે શું? એન્ટીજન ને ફાઇટ આપે છે. આ એન્ટીબોડી બે પ્રકારના છે. એક મેટર્નલ. મેટર્નલ એટલે માતા તરફથી મળ્યા. ચેપ લાગ્યો છે? ના. એન્ટીજન આવ્યા છે કોઈ? ના. છતાં પણ માતા તરફથી મળે છે. એ ઇમ્યુનિટીને મજબૂત કરે છે. હવે સમજ પડે છે કે નહીં? ના. એન્ટીજન એટલે શું? બહારથી આવતા માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર. અને એન્ટીબોડી એટલે શું? તો કે એન્ટીજનની સામે લડવા માટે શરીરે ઉભા કરેલા પ્રોટીન. ઇનબોર્ન કોને કહેવાય? તો કે પહેલેથી જ છે. પણ એક્વાયર ક્યારે આવશે? તો કે જ્યાં સુધી એન્ટીજન નહીં આવે. એક વખત મને અછબડા નીકળ્યા એટલે એન્ટીજન અંદર ગયો, વાયરસ અંદર ગયા એટલે બોડીએ શું કર્યું? એની પેટર્નને ઓળખી અને નવા વાયરસ બનાવવાનું શરૂ કરી દીધા. શેમાંથી બનાવશે? ઉદાહરણ આપ. આ ત્રણ બહેનો છે. એ ત્રણ બહેનો એ આ સેના પર હુમલો કર્યો. બરાબર છે. અહીંયા આ તમે બધા પ્રોટીન છો. તમે બધા આ ત્રણ બહેનો જ છે. એન્ટીજન છે. બરાબર. તો એ ત્રણ ને તમે હુમલો ક્યાં કર્યો? આ લિવિંગ ઓર્ગેનિઝમ છે બધા પ્રોટીન. અને આ બધા પેથોજેનિક પ્રોટીન છે બધા. તો આ ત્રણ જણાએ કહ્યું કે ચાલ હું લિવિંગ ઉપર હુમલો કરું. એટલે એ ત્રણ ગયા
અહીંયા હુમલો કરવા માટે. બધા ભેગા થઈને વ્યવહારિક વાત છે, મારશો જ ને. બોડી શું કરશે? ફાઇટ આપશે. ફાઇટ આપી અને મારીને અધમુવા કરી નાખશે અને બોડીમાંથી બહાર કાઢી મૂકશે. બરાબર? એ બોડીમાંથી બહાર જતા હતા એમાંથી આમાંથી કોઈ હોશિયાર હતું ને એને છેલ્લે હતા ને એનો કાંટલો પકડ આવી જશે. જાય છે કે આ પકડાઈ ગયો. પકડાઈ ગયા પછી એને કહ્યું કે બોલ માર દિયા જાય કે છોડ દિયા જાય? તો એ કે છોડ દિયા જાય. તો કે હું તને ત્યાં નહીં જવા દઉં, તારે એ લોકોની દરેક વસ્તુ મને સમજાવવાની. એની પાસે કેટલા હથિયાર છે, કઈ રીતે પેટર્ન છે. આને બિચારાને અધમુઓ કરી દીધેલો હોય એટલે ફરી વખત હુમલો તો કરી શકે નહીં. એને ક્યાં રાખી મૂકે? અહીંયા જ રાખી મૂકે. એ અમારે સાદી ભાષામાં વટલાઈ જેવું કહેવાય. આપણે તે શબ્દ સાંભળ્યો છે ગુજરાતીમાં? વટલાઈ જેવું નહીં ખબર પડે. વટલાઈ જેવું એટલે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં જતું રહ્યું. બરાબર? દાખલા તરીકે મને મુસ્લિમ ધર્મ બહુ ગમી ગયો તો હિન્દુમાંથી મુસ્લિમ થઈ જાવ તો હું શું કહેવાઉં? વટલાઈ ગયેલો. એટલે એ એન્ટીબોડીને એ એન્ટીજનને શું કન્વર્ટ કરી દે છે? એન્ટીબોડીમાં. અને એમ કહે છે કે એ લોકોને પેટર્ન આખી સમજાવો મને. એટલે એક આખો પ્રોટીન ઉભો થશે જે શું કરે છે? હુમલો થાય તો એની સામે લડવા માટેની પેટર્ન. સમજ પડે છે એનો તમને? હું જે હવે હજી આનાથી બીજી ભાષામાં કહું. રામાયણ સાંભળ્યું છે? જોયું છે? એમાં વિભીષણ નામનું પાત્ર આવે. બરાબર? વિભીષણ એટલે કોણ? રાવણ નો ભાઈ. રાવણ ને કેમ મારવો એ કોને ખબર હોય? બીજા કોઈને ખબર હતી? રામે શું કર્યું? રાજા બનાવી દે. થઈ જા તું મારી પાર્ટીમાં. તમને એમ લાગે રાજકારણ અત્યારે શરૂ થયું એમ? અચ્છા, પ્રભુ શ્રી રામચંદ્ર ઈશ્વરની વાત નથી કરતો. હું રામાયણની વાત કરું છું. આપણે આપણું જે લોક કાવ્ય છે એમાં શું કહ્યું? તું મારી પાર્ટીમાં આવી જા, હું તને રાજા બનાવી દઉં. એટલે વિભીષણ બાબા આ બાજુ આવી ગયા, આ બાજુ આવી ગયા એટલે થઈ ગયા એન્ટીબોડી. હવે ફરી વખત આ હુમલો કરશે ત્યારે હવે સેનાને ખબર છે કઈ રીતે ફાઇટ આપવી. જે તે રોગ ફરી વખત સફળ થશે નહીં. આ આખું મિકેનિઝમ છે. આને ઇમ્યુનિટી કહેવાય. એક તો માતા તરફથી ડાયરેક્ટ પ્રોટીન મળ્યા. બીજા કયા? વિભીષણ ટાઈપના પ્રોટીન. વિભીષણ ટાઈપના પ્રોટીન એટલે શું? સામેની સેનામાંથી જ ઉપાડીને પોતાનામાં લઈ લીધા, અધમુવા કરીને. એન્ટીબોડી જાતે બની ગયા. બરાબર? એક વખત ફાઇટ આપી દીધી છે એટલે એમને રોકી રાખ્યા. એને આપણે કહીએ છીએ એક્વાયર્ડ. એટલા માટે થઈને વારંવાર થતા નથી. પણ એક પણ વખત મારે રોગ થવા દેવો નથી, હુમલો થવા જ દેવો નથી. તો હું શું કરીશ? તો આ લોકો અહીંયા હુમલો કરે ત્યાં સુધી વાત નહીં કરવાની. એમણે શું કરવાનું? પેલા ને 3 ને કોથળામાં નાખીને પેલા લઈ આવવાના. સીધા એ શરીરમાં આવે એ પેલા લઈ આવવાના, અધમુવા કરી દેવાના. અધમુવા કરી દેવાના કે જેની પાસે નુકસાન કરવાની શક્તિ રહે નહીં. પછી એને અંદર નાખવાના સિસ્ટમમાં. એટલે એક નવેસરથી એની સામે ફાઇટ કરવા માટેનું. હું જે વાત કરું છું મને કદાચ એવું લાગે છે સમજ નથી પડતી તમને. આને કહીએ વેક્સિન. વેક્સિન એટલે જે તે રોગના જ એન્ટીજન, જે તે રોગના જ જીવાણુને એટલા નબળા કરી દો કે એ રોગ ઉત્પન્ન ના કરી શકે, પછી શરીરની અંદર નાખો. એટલે પોલિયોની વેક્સિનમાં શેનો વાયરસ હશે? પોલિયોના જ હશે. ટીબીની અંદર શું હોય? ટીબી જ હોય. ટીબીના જ બેક્ટેરિયમ હોય. એ મરેલા બેક્ટેરિયા હોય અથવા તો બેક્ટેરિયાનો કચરો હોય અથવા તો બેક્ટેરિયાને એકદમ મૃતપાય કરેલા હોય. એ એક વખત નાખશો એટલે બોડીનો રિસ્પોન્સ એની સામે લડવાનો તૈયાર થઈ જાય. નવા પ્રોટીન બનાવે બોડી. નવા પ્રોટીન બનાવે એને શું કહીએ છીએ? એન્ટીબોડી. એન્ટીજન તો નુકસાનકારક છે. એન્ટીજન વિલન છે. એન્ટીબોડી ફાઇટર છે.
હીરો છે શરીર માટે, બરાબર. એન્ટીબોડી ના હોય તો એન્ટીજન કામ ના કરે. એટલે કેટલી પદ્ધતિ થઈ આપણી પાસે? 3. એક માતા તરફથી મળી, એક રોગ થયો અને પછી રોગ થયો એના સ્વરૂપે એન્ટીબોડી બન્યા, અને ત્રીજું કયું? રોગ ના થાય એટલા માટે વેક્સિન સ્વરૂપે તમે નાખ્યા. ક્લિયર? નાઉ આ લખી લેશો, લખવું હોય તે સમજ પડે તો લખો. વેક્સિન 3 પ્રકારની હોય છે. લાઈવ વેક્સિન. લાઈવ વેક્સિન કોને કહેવાય? જેની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ કેવા હોય? જીવતા હોય, મૃતપાય કરેલા હોય. બીજો પ્રકાર કયો છે? લાઈવ હોય અને ડેડ હોય. ફ્રીજ આવશે. ફ્રીજ એટલે માઇક્રો ઓર્ગેનિઝમ નો કચરો હશે, ડેડ હશે, કમ્બાઇન્ડ હશે. કમ્બાઇન્ડ કોને કહીએ આપણે? ઓપીવી છે ફોર એક્ઝામ્પલ, ઓરલ પોલિયો વેક્સિન. એની અંદર પોલિયો સામે લડવાની ક્ષમતા હશે, ખાલી પોલિયો સામે છે, બરાબર. એક રસી આપો તો એક રોગ સામે જ લડી શકાય, પણ કમ્બાઇન્ડ વેક્સિન ની અંદર એક રસીની અંદર 3 પ્રકારના કે બે કે 3 પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ ભેગા કરવામાં આવેલા હોય. એટલે એક રસી એક કરતા વધારે રોગની સામે રક્ષણ આપે. ફોર એક્ઝામ્પલ, ડીપીટી, ડીપીટી, ડિપ્થેરિયા, પરક્યુટિસ અને ટીટેનસ. સ્પેલિંગમાં ભૂલ હોય એવું લાગે છે મને. Pertussis, PERTUSSI. મેં ભૂલ કરી છે ને અહીંયા સ્પેલિંગમાં? કઈ રીતે લખેલું છે? બરાબર જ છે, Pertussis.
પર્ટ્યુસિસ ને આપણે વૂપિંગ કફ કહીએ. ઊંટાટિયું ગુજરાતીમાં શબ્દ કદાચ એના માટે ઊંટાટિયું કે એવું કઈ શબ્દ વપરાય છે. રૂટીનમાં હમણાં હવે તમે કેસ જોતા પણ નથી આવા બધા. જે તે વખતે આજથી વર્ષો પહેલા હતા. હમણાંથી તમને વધારે બેક્ટેરિયાના કેસીસ ને એ બધા ઓછા જોવા મળશે. 3 પ્રકારની લાઈવ, ફ્રીઝ અને કમ્બાઈન. હજી આના પ્રોપર ક્લાસિફિકેશન થઈ શકે જેમાં હું અત્યારે જતો નથી. મમતા કાર્ડ આપેલું છે જુઓ. બાળ રસીકરણ કાર્ડ છે. બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, સરનામું, જન્મ તારીખ, ઈ મમતા FM નંબર, માતાનો નંબર પડેલો હશે ઈ મમતામાં, અને મોબાઈલ નંબર. જન્મ સમયે કઈ આપવાની? BCG. પછી 1.5 મહિને ઓકે. સમયની સાથે કઈ કઈ વેક્સિન્સ અપાતી હોય છે એનું લિસ્ટ આપેલું છે. બર્થ વખતે 3 આપશું. એક BCG, OPV, 0 ડોઝ કહીએ છીએ આપણે, અને હિપેટાઇટિસ B, ઝેરી કમળાનો પહેલો ડોઝ. દોઢ મહિને 1.5 month DPT નો પહેલો ડોઝ, OPV નો પહેલો ડોઝ, પેલો 0 ડોઝ ગણીએ છીએ, બરાબર આપણે, અને હિપેટાઇટિસ B નો સેકન્ડ ડોઝ વત્તા મેનિન્જાઇટિસ બ્રેઇન ફીવર નો પહેલો ડોઝ લઈ લે છે. એમાં મેનિન્જાઇટિસ નો પહેલો ડોઝ. 2.5 મહિને DPT, પોલિયો અને HIV. DPT, પોલિયો, આના હિપેટાઇટિસ ના 2 ડોઝ હોય છે. મેનિન્જાઇટિસ ના, HIV મેનિન્જાઇટિસ નો સેકન્ડ ડોઝ. 3.5 મહિના થયા, અરે 3.5 મહિના. DPT નો ત્રીજો, OPV નો ત્રીજો, અને HIV નો ત્રીજો. 6 months, 6 મહિને. હિપેટાઇટિસ B નો ત્રીજો ડોઝ. 9 months. મિઝલ્સ વત્તા OPV નો 5મો ડોઝ. 15 મહિના. મિઝલ્સ આવી ગયા, MMR બાકી રહેશે ને 15 મહિને. MMR
વત્તા ઓપીવી અલગથી નહીં આપે ત્યાં 15 મહિને. પછી 1 યર ચિકન પોક્સ, 1.5 years ડીપીટી બૂસ્ટર અપાશે, વત્તા ઓપીવી વત્તા એચઆઈવી બૂસ્ટર, 2 years ટેબ, ટાઇફોઇડ અને હેપ એ સાદો કમળો, આ ઝેરી કમળો છે, હેપ બી હિપેટાઇટિસ એને સાદો કમળો કહીએ, અને 5 વર્ષે ડીટી, 10 વર્ષે ટીટી. દસમા વર્ષે ટીટી. ટીટી એટલે ટીટેનસ ટોક્સોઇડ. ધનુર. વેક્સિન સમજી લઈએ ઝડપથી. બેસાલાઈ ચાલ્મેટ ક્લુરીન કરીને વેક્સિન હોય છે, જેને આપણે બીસીજી સાદી ભાષામાં ક્ષય વિરોધી, ક્ષય એટલે ટીબી માટેની જે રસી છે એને શું કહીએ છીએ? બીસીજી. ક્યારે આપવામાં આવે છે? જન્મ સમયે તરત. હોમ ડિલિવરી હશે તો પીએચસી પર જઈને અપાવી દેવી જોઈએ. ઓકે. જન્મ સમયે કઈ રસી આપવામાં આવે છે? બીસીજી. શેના માટે? ક્ષય રોગ માટે. એમએમઆર ના કેટલા ડોઝ છે? 1. કેટલા મહિને? 15 મહિને. એમએમઆર નો પહેલો ડોઝ હશે મિઝલ્સ માટે, મમ્સ માટે અને શીતળા એટલે ગાલપચોળા માટે, રૂબેલા માટે. એમએમઆર મિઝલ્સ, મમ્સ અને રૂબેલા. ઓરી ગાલપચોળા અને શીતળા. ડિપ્થેરિયા અને ટીટી માટે ડીએનટી. ડીટી ક્યાં છે? છેલ્લે લીધો ને ડીટી આપણે 5 વર્ષે. ડિપ્થેરિયા અને ટીટી માટે. ડિપ્થેરિયા એ બેસિકલી ગળાનો સોજો ઉદ્ભવતો રોગ છે. શ્વસન માર્ગને તકલીફ કરે છે ડિપ્થેરિયા, અને લગભગ 10 વર્ષ સુધીના બાળક સુધી ડિપ્થેરિયા થવાના ચાન્સીસ રહેતા હોય છે. ટીટેનસ, ધનુર એ ટીટેનસ ટોક્સોઇડના કારણે થતો રોગ છે. કશે કોઈ જગ્યાએ વાગ્યું હોય ત્યારે આપણે ટીટીનું ઇન્જેક્શન લઈએ છીએ, આપ સૌ જાણો છો. બેસિકલી ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવા જેવું બાબત છે આ. ઘણી વખત આપણે ટીટીનું ઇન્જેક્શન લેવામાં જો બેદરકારી દાખવીએ તો ટીટી ખૂબ જ ગંભીર અને નુકસાનકારક અને ફેટલ બીમારી હોય છે. ટીટીનો પેશન્ટને હાઇડ્રોફોબિયા હોય, સ્નાયુઓ ખેંચાય, હડકવામાં હાઇડ્રોફોબિયા આવશે, રેબિઝમાં આવશે હડકવામાં. પણ ટીટીની અંદર, ધનુરની અંદર જોરોગ થઈ જાય. આ જે ભાગ છે ને બધા કેવા થઈ જાય? જકડાઈ જાય, એટલે પેશન્ટ ખાઈ શકે નહીં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ટીટી એ સિવાય ક્યારે લેવાનું હોય? જેટલી વખત વાગે છે એટલી વખત લઈ લેવામાં કશો વાંધો નથી. પર્ટ્યુસિસ, ઊંટાટિયું. બોર્ડેટેલા પર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. આ ડિઝીઝમાં ખૂબ જ ખાંસી આવે છે.
ગંભીર સ્વરૂપમાં ચાઇલ્ડના સાંભળવાની શક્તિ ઉપર અસર થતી હોય છે. વૂપિંગ કફ એટલે એક ધારો ખાંસી. વૂપિંગ કફ એટલે એક ધારી ખાંસી. પોલિયોને બાળ લકવો તરીકે ઓળખીએ છીએ આપણે, અને આના કારણે લિમ્સ પેરેલાઇઝેશન થવાના ચાન્સીસ રહેતા હોય છે. પગના જે નર્વસ સિસ્ટમ છે, પગ સુધી જે ચેતાઓ જાય છે, એ ચેતાઓ કામ કરતી બંધ થાય, એના કારણે થઈને લિમ્સમાંથી વ્યક્તિ પેરેલાઇઝ થઈ શકે છે, લકવો થઈ શકતો હોય છે. ભારતને પોલિયો મુક્ત રાષ્ટ્ર જાહેર ગયા વર્ષે કરી દીધું છે. નવા કોઈ કેસીસ હવે પોલિયોના ઉપલબ્ધ થતા નથી, એટલે જે નેશનલ પોલિયો પ્રોગ્રામ હતો એ બંધ થઈ ગયો છે. જે દર 2 મહિને પોલિયો વેક્સિનેશન થતું હતું, તમને ધ્યાનમાં હોય તો 2 કે 3 મહિને, એ બંધ થઈ ગયું છે. હવે જ્યાં રિસ્ક હોય પોલિયોનું, એવા એરિયામાં જ સ્પેશિયલ પોલિયો વેક્સિનેશન પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે. સ્લમ એરિયા હોય, દાખલા તરીકે આપણે સુરતમાં લિંબાયત છે, બેસ્તાન છે, આ બધા વિસ્તારોમાં હજી પોલિયો વેક્સિનેશન થાય છે. પણ જે યુનિવર્સલ પ્રોગ્રામ હતો, રાષ્ટ્રીય યુનિવર્સલ નેશનલ પોલિયો પ્રોગ્રામ હતો, આપણે બધા પરિચિત છીએ. શબ્દ કયો? 2 બૂંદ જિંદગી. પોલિયો કે નહીં? 2 બૂંદ જિંદગી. પોલિયોમાં શું બોલે? જિંદગી જ બોલ્યા તો મેં પોલિયો સાંભળ્યું. મિઝલ, ઓરી. પંદર વર્ષ સુધીના બાળકોને ઓરી થવાના ચાન્સીસ રહેતા હોય છે. ઓરી પણ હવે લાલ દાણા, નાના દાણા સાથે ઓરી નીકળતા નથી. તમારામાંથી કેટલી બહેનો એવી છે જેનું વેક્સિનેશન નથી થયું, રસીકરણ નહીં થયું હોય એવા ખરા કોઈ? બધા સૂર્યવંશી છો? અહીંયા છે. તમારું નથી થયું, બરાબર. વાંધો નહીં. હવે તમને કે મને કઈ થવાનું નથી, બેન, આપણને ચેપ લાગવાનું નથી કોઈ. બાળકોને 15 વર્ષ સુધી ચાન્સીસ રહેતા હોય છે, બધાને હોય, વેક્સિનેશન થયેલું છે. એ થપ્પો લાગ્યો છે એમ અહીંયા પહેલા દિવસે થપ્પો લાગી જાય કે ખબર પડે કે ભાઈ હવે વેક્સિનેશન કરેલું છે. સૂર્યવંશ, ગાલ પચોળા, મમ્સ કોને થાય? એકલા ખાય એને. કોને થયેલા છે? ના, ઘણા બધા છે. ગાલ પચોળા કોમન છે, હજુ થતા હોય છે. મમ્સ થતા હોય છે. ગાલ પચોળા, મિઝલ્સ, રૂબેલા, જર્મન મિઝલ્સ, આ બધા જ, ઓરી, અછબડા, આ બધા જ શું પ્રોબ્લેમ ઉભો કરે છે? એના કારણે થાય છે. વાયરસના કારણે. મેં માઇક્રોબાયોલોજીમાં તમે ભણ્યા છો, વાયરસ માટેની દવા ઉપલબ્ધ નથી. દવા ઉપલબ્ધ ના હોય ત્યાં કોણ આવે? ભગવાન આવે. એટલા માટે તેને ઓરી માતા, શીતળા માતા, મહારાજ, અછબડામાં, એ બધાને આપણે એને એક અલગ મહત્વ આપેલું છે. ધાર્મિક શ્રદ્ધાનો વિષય અલગ હશે, પણ રોગ. એક બહુ મજાનો પ્રશ્ન આવ્યો હતો, આ શીતળા સાતમ વખતે જ હતો. તમારી સાથે ચર્ચા કરી કે નહીં મને ખબર નથી. દરેક વ્યક્તિ એવું કે શીતળા માતાની પૂજા થોડી કરાય, શીતળા તો રોગ છે. શીતળાનો રોગ થાય ને, બરાબર? શીતળા માતાની પૂજા થોડી કરવાની હોય. શીતળાના રોગથી બચાવતી શક્તિ એટલે શીતળા માતા. એ પોતે શીતળાનો રોગ નથી. હું કશે કોઈ ધાર્મિક વ્યક્તિ તરીકે તમને નથી કહેતો. હા, હું કોઈ લગભગ એક જ વ્યક્તિમાં માનું, બાકી બધાને પગે લાગુ, બધાને, કોઈને હા પણ નહીં કહું ને કોઈને
ના પણ નહીં તો બેન તારે કોઈ છોકરો જોવા આવ્યો હોય કદાચ જોયેલો છે બાકી છે એ છોકરો તને ગમે તો તું હા પાડે, તને નહીં ગમે તો ના પાડે. હું શા માટે તને કહું કે તારે એની સાથે મેરેજ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ? એ મને પૂછવા આવે તો વસ્તુ અલગ છે, બરાબર છે. તો તમારી શ્રદ્ધાનો વિષય છે ભાઈ. તમે સાંઈ બાબાને માનો તો માનો, તમે શિવને માનો તો માનો, તમે કોઈને ના માનો તો ના માનો, મને એનાથી શું ફેર પડે? એટલે હું અહીંયા શીતળા માતાને ડિફેન્ડ કરતો નથી, પણ ઘણી બધી વખત કેવું છે એક આખું પેલું આપણે એક્સ્ટ્રીમ પર જતા હોઈએ છીએ. જે ધાર્મિક વ્યક્તિ હોય ને એ ધાર્મિકતાની એક્સ્ટ્રીમ પર જતો રહે, અંધશ્રદ્ધાની હદ સુધી જતો રહે. અને જે બિન ધાર્મિક રેશનલ પોતાની જાતને બિન ધાર્મિક ખપાવવા માંગતો હશે એ ધાર્મિક વ્યક્તિની દરેક વાતમાં વાંક કાઢશે, દરેક વાતમાં વાંક કાઢશે. ભાઈ મને શ્રદ્ધા છે અને હું ભગવાનને અગરબત્તી કરું છું તો કરું છું, તમને વાંધો છે તો અગરબત્તીની સુગંધ તો આવશે ને, તને ફાયદો લે ને યાર. ખોટે ખોટો ક્યાં હવે કરે છે બધાને. મેં જોયા છે એક્સ્ટ્રીમ એન્ડ વાળા જોયા છે, એને દરેક વાત સાથે ધાર્મિક વ્યક્તિની દરેક વાત સાથે વાંધો એ. અને જે ધાર્મિક હશે એને બિન ધાર્મિક વ્યક્તિની બિન ધાર્મિકતાની સાથે અશ્રદ્ધાની સાથે વાંધો. હું તો બહુ કોન્શિયસલી કહું છું કે જે ઈશ્વરમાં માનતો જ નથી ને એ વ્યક્તિ સારો. એ નડશે ઓછો બધાને. જયારે ઈશ્વરમાં માનતી વ્યક્તિ બીજા બધાને તે પોતે જેમ માને છે એમ જ બનાવવા માટે તેને આગ્રહ કરશે. હું સાંઈ બાબાનો ગુરુવાર રહું તો તું કેમ નહીં રહે? તારે રહેવું જોઈએ. ચાલ સાંઈ બાબાનું પ્રચાર આપણે કરીએ. અને એમાં ડેરા સચ્ચા વાળા જોયા છે, સાંભળ્યું છે? ડેરા સચ્ચા સોદા વાળા ને કોઈને નહીં તો તમે કર્યું શું? તમે ન્યૂઝ સાંભળો છો કે નહીં? રામ રહીમ ની વાત કરું છું. આસારામ બધામાં રામ જ કેમ હોય એ ખબર નથી પડતી. રામ તો એવો બદલાવ કર્યો છે આસારામ, પછી આ રામ રહીમ, પછી વચ્ચે બીજો કોઈક રામ આવેલો એ હરિયાણા સાઈડ જ છે. પિક્ચર અભી બાકી હે, ખબર છે ને? બરાબર. છતાંય બાબા રામદેવ આવ્યા છે તો તમે એક પછી એક બધા આવે પગે લાગો. આપણને પગે લાગવાનું બહુ ગમે. બસ એવા પગમાં પડી જાય ખબર નહીં. અને બહેનોને તો મહેરબાની કરી અને પ્લીઝ તમે અને તમારી બહેનો અને તમારી દીકરીઓ ભવિષ્યમાં કોઈ પણ પુરુષને પ્રભુ બનાવતા નહીં. એટલા બધા પાગલ હોય છે મા બાપ સહિતના કે નહીં પૂછો વાત. જુએ છે બધા તો પણ નહીં. મારા ગુરુથી હું કશે કોઈ આમાં સારી વ્યક્તિ હોય જ છે. હા, તમારા અંગત શ્રદ્ધાનો વિષય હોય તો હું પ્રહાર નથી કરતો, પણ તમે ઉદાહરણો જુઓ છો તમારી નજર સામે. તમારે મને પગે લાગવાની જરૂર શું છે? મને એ કહો. મારી એવી કઈ કેપેસિટી છે કે તમે મને પગે લાગો? અને મને ભગવાનની તમે પૂજા કરવી છે તો ભગવાનની કરો ડાયરેક્ટ. વચ્ચે એજન્ટને શા માટે કાઢો છો ભાઈ તમે વચ્ચે? અલ્ટિમેટલી છે તો એજન્ટ. હું તને કહું છું બેન કે તું મારા ઉપર શ્રદ્ધા રાખ, મારી પૂજા કર તો હું આ સરસ્વતી માતાજીને તારું પેલું સેટિંગ કરાવી દઉં. એક ભગવાન નથી મારા, બરાબર? આ તો તું મારા પર શ્રદ્ધા રાખ એટલે મારી પહોંચ કામલ સુધી, મા કામલ સુધી છે. એટલે મા કામલની શ્રદ્ધા તારા ઉપર આશીર્વાદ વરસી પડશે. પણ એના માટે તારે પ્રોસેસ કેમ જવાનું? મારા એજન્ટ થ્રુ. તું શા માટે મને કમિશન આપે છે? તું જયારે ડાયરેક્ટ મા કામલ પાસે કે મને શ્રદ્ધા છે તારા ઉપર અને બોલ તારે શું કરવાનું છે? વાય યુ ગો થ્રુ ધ એજન્ટ? યાર તમે શા માટે થઈને વાયા જાઓ છો? જે દિવસે ભારતની પ્રજા એજન્ટને નાબૂદ કરી દેશે ને, ડાયરેક્ટ શ્રદ્ધા પર જશે ને, ત્યારે 90% બધી નીકળી જશે. અને એ ત્યારે માતાજી તારી પાસે આવીને તને કહેશે કે ખોટી તું મારી પાસે આવે છે. એ સમજાવશે તને, બહુ સારી રીતે સમજાવશે. તું ડાયરેક્ટ જાય ને તું મા કામલ પાસે તો એની સાથે જશે ને તો એ તને સમજાવશે શાંતિથી. પણ હવે તમે એમ કહો કે માતાજી થોડા બોલે એટલા માટે પાછો પેલો એજન્ટ લાવ્યા કે સમજાવો ને માએ કઈ કીધું હોય તો મને. બાકી મા તને બહુ સ્પેશિયલી કહે છે બેટા કે એક કામ કર, તું મારી પાસે નહીં આવ,
તારી માં જે ઘરમાં પડી છે ને, જેની સાથે તું સારા મોહથી ક્યારે વાત કરતી નથી, એની સાથે વાત કરવા માંડ ને તો મારે તો તારી મહેરબાની છે, રેવા દે, તું જા, હું તને બધું જ આપીશ, તારા મા બાપને ખુશ રાખ. ક્યાંથી ક્યાં જતા રહ્યા? ટાઈફોઈડ. શીતળા માતા શ્રદ્ધાનો વિષય હોય, પૂજા કરજો, બરાબર છે, પણ શીતળા સાતમના દિવસે તમે રાંધીને ના આપો તો કઈ નહીં, તમારા ઘરમાં બીજા પુરુષ સભ્યો હોય એને ગરમ ખાવા દેજો, બરાબર. અને તમારી બેન એને એમ લાગે કે શીતળા સાતમ છે છતાંય મારે તો ચા પીવી છે, તો તમે ના પીવ તો વાંધો નહીં, પણ એને પીવા દેજો, ભલે એના છોકરાને શીતળા થતા, બરાબર. એને રિસ્ક લઈને કરે તો કરવા દેજો. આપણે અંધશ્રદ્ધા ને આપણે કદાચ નથી મૂકતા. તમારામાંથી ઘણી બધી બહેનો છે, અત્યારે કઢાવવા બેસું ને તો કેટલાયના હાથમાંથી દોરા, ગળામાંથી ગાંઠો મારેલું કંઈક ને કંઈક નીકળશે, મને ખબર છે. હું પૂછીશ તો એવું કહેશે કે પપ્પાએ અને મમ્મીએ એમની શ્રદ્ધાના કારણે એ વસ્તુ પહેરાવી છે. મને વાંધો નહીં, ભલે રહેતું, બરાબર. મારા ગુરુએ કંઠી બંધાવેલી છે, શ્રદ્ધાનો વિષય છે, મને કઈ વાંધો નથી, પણ એ કંઠી ના ભરોસે બેસી રહેશે. એક બહુ મજાનું કોટેશન છે, તમારા બેચમાં કોઈ નોંધે છે કે નહીં મને ખબર નહીં, 92 માં કોઈ નોંધે છે, બહુ મજાનું. ઈશ્વર તમને એના ભરોસે બેસી રહેવાનું ક્યારેય નથી કહેતો, ઈશ્વર એના ભરોસે ચાલવાનું કહે છે. આ લખી રાખજો, ડોક્ટર અનિલ ગોયલનું કોટેશન છે. ઈશ્વર તમને ક્યારેય એવું નથી કહેતો કે તું મારા ભરોસે બેસી રહે, હું તારું કામ કરીશ. ઈશ્વર શું કહેશે? તું મારા ભરોસે ચાલવા માંડ, તને હું પહોંચાડી દઈશ તારી મંજિલ સુધી. આપણે ઈશ્વરને બહુ ખોટી રીતે લઈએ છીએ, બીકોઝ ઓફ એજન્ટ. મેં તો ભગવાનને પ્રાર્થના કરવાનો છું કે ભગવાન મને કઈ વધારે આપતો નહીં, ડેરા સચ્ચા સોદાવાળા ફકીરને જેટલી મિલકત આપી એનો 10% હિસ્સો આપજો. બરાબર. મારે ચારિત્ર તો મારી પાસે મારું પોતાનું છે, એમાં કઈ ફેરફાર કરવો નથી. મિલકત થોડીક એનામાંથી 10% જેટલી મને ક્યાંથી આવે છે પૈસા એ તો જુઓ. હું સાધુ સંત થઈને ફરું છું, મારી આજુબાજુ 4 જણા હાથમાં ગન લઈને ફર્યા કરે છે, ગુંડા જેવા દેખાય જ છે ગુંડા, અને તમે મને પગે લાગો છો. મારા કેવા એવા સારા લક્ષણો હશે કે તમે મને પગે લાગો? કલ્પના તો કરો ને બેનો. હું વારંવાર આ બાબત ઉપર બહુ બોલું છું અને ઘણી વખત કહું છું, મારે બેન તને આશીર્વાદ આપવો છે તો તારા માથે હાથ મૂકવો જ. Why should I touch you? અને કોઈ ટચ કરે છે તો એ ઊંધી ડિરેક્શનમાં જાય છે. એટલી ભાન ના પડતી હોય એવા બુદ્ધિ વગરની બહેનો કોઈ હોતી નથી. તો શા માટે આવું થઈ રહ્યું છે? અત્યારે આપણે એક વ્યક્તિ આવું એટલે સુધી પહોંચ્યો, પકડાયો, પછી એના ઉપર માછલા ધોવાયા અને અત્યારે બધા છી કરે છે, બરાબર. અત્યારે જ તમને ખબર પડી. જે મા બાપે એની દીકરીઓને એના આશ્રમમાં રહેવા મોકલી હશે એનામાં બુદ્ધિ નહોતી. જે બહેનો ત્યાં ગઈ એનામાં બુદ્ધિ નહોતી કે ત્યાં ના રહેવાય. એક આખું એવું ચક્ર, વિષચક્ર ગોઠવવામાં આવે છે કે નહીં પૂછો વાત. એને સપોર્ટ કરતો એક વિડીયો પણ જોયેલો મેં. તમારી જેવી 5-7 બહેનો દીકરીઓ જોતી બધી હોસ્ટેલમાં રહેતી હશે. નહીં, हमारे बाबा तो बहुत अच्छे है, हमारे बाबा तो हमारे पिता तुल्य है, हमारे बाबा तो ऐसे वैसे. વિડીયો પાછો આમ કમ્પ્લીટ કરેલો, એક પછી એક આમ આવે બોલે, પછી પાછી જતી રહી, પછી બીજી આવે, નહીં हमारे बाबा के साथ ये गलत हो रहा है, પછી પાછી જતી રહી, પાછું ત્રીજું આવે. એક આખો રેકોર્ડેડ વિડીયો. માણસની પૂજા નહીં કરતા ક્યારેય. 2 વ્યક્તિની વાત કરી દઈશું, એક મમ્મી અને એક પપ્પા, અને હું એને માણસ નથી ગણતો, એ પોતે ઈશ્વર છે. એ સિવાય ગુરુની પણ પૂજા
આ કળયુગમાં નહીં કરતા હું તમારો ગુરુ છું અને હું તમને ઓથેન્ટિકલી કહું છું, મહેરબાની કરીને મને પગે લાગતા નહીં. મને માન આપો, મને સન્માન આપો. તમારો ગુરુ છે, જેની પાસેથી શીખો છો એ બધા જ ગુરુ છે. પૂજા નહીં કરશો. પૂજા એક જ વ્યક્તિની હોય, ઈશ્વરની, અને તમારો એક જ ઈશ્વર હોવો જોઈએ, તમારા મા બાપ. શ્રદ્ધાનો વિષય હોય કોઈક એકાદ ભગવાનને માનો છો, એ એકાદ હોય ત્યાં સુધી વાંધો નહીં. પછી પાછા એમાં તે ખડકલો નહીં કરતા તમે વિથ ફેમિલી. ગણપતિ બાપ્પા એક પછી એક, શિવ માં સોમવાર આખો શ્રાવણ મહિનો રહે, પછી ગણપતિ બાપા નંબર લાગે, પછી પાછો હવે કોના આવશે? માતાજી આવશે. કોઈને બાકી ક્યાં રાખવા છે? Typhoid, you all are aware of typhoid, friends. આંતરડાનો તાવ છે. હેપેટાઇટિસ બી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝમાં પણ હેપેટાઇટિસ બી નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ બધા ડિઝીઝ વિશે હું વિગતે ચર્ચા કરવાનો છું જ્યારે કોમ્યુનિકેબલ ડિઝીઝ વાત કરીશું ત્યારે, એટલે હું થોડો સ્પીડમાં જઈ રહ્યો છું. ચિકન પોક્સ અને ચિકનગુનિયા બે અલગ અલગ છે. ચિકન પોક્સ ઇઝ ડિફરન્ટ ધેન ચિકનગુનિયા. શેનાથી થાય છે? વાયરલ ઇન્ફેક્શન. વેરીસેલા જોસ્ટર વાયરસથી ચિકન પોક્સ થાય છે અને હિમોફાઇલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી એક પ્રકારનો ફ્લૂ છે, HIV. એના કારણે એપિગ્લોટાઇટિસ થાય. એપિગ્લોટિસ ક્યાં આવેલું હોય? એનાટોમી બાકી છે. એપિગ્લોટિસ ક્યાં આવેલું હશે? ગળાના ભાગમાં આવેલું હોય અને એમાં સોજો આવી જતો હોય છે, ન્યુમોનિયા થાય છે. અને જો વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન આગળ વધે તો એના કારણે મેનિન્જીસ ઉપર અસર થઈ અને મેનિન્જાઇટિસ થાય. મેનિન્જાઇટિસ એટલે બ્રેનને લાગતો ચેપ. ગુજરાત સરકારના મમતા કાર્ડની એક નકલ મેળવી અને અભ્યાસ કરવો. ખૂબ જ સરળ ભાષામાં તમને માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની સાથે આપણે ઇમ્યુનાઇઝેશન કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર મારે ચર્ચા કરવાની રહેશે કોન્ટ્રાસેપ્શન. બેન, તારો મોબાઈલ મળી ગયો બેટા? અચ્છા, હવે મોબાઈલ ચોર મળ્યો કે નહીં? મળ્યો કે મળ્યો?